ફ્રેન્ડ્સ, હવે આપણે નકલ જોઈન્ટનો પાર્ટ 2 નો વિડીયો સ્ટાર્ટ કરી છે, જેમાં સિંગલ આઈ એન્ડનું ડ્રોઈંગ બનાવશું અને ફોર્ક એન્ડનું ડ્રોઈંગ બનાવશું. તો પહેલાં હું આપણી વર્કશીટ છે એ ચોંટાડી દઉં છું. બરાબર, તો કદાચ પાર્ટ 3 એ બને તો કહેવાય નહીં, કારણ કે 15-16 મિનિટનો વિડીયોની સાઇઝ છે એ જીબીમાં મારે રાખવી પડે છે, નહીંતર વિઝિબિલિટી ઘટે છે બીડીના અનુભવો પ્રમાણે. તો ક્લિયરિટી જળવાઈ રહે એટલે હું 15 મિનિટનો વિડીયો એક બનાવું છું, પછી પાર્ટ 2 કરી દઉં છું, એટલે જલ્દી કામ થાય અથવા કારણ કે અપલોડિંગ સહેલું થાય. હવે જુઓ, આ 80નું માપ ધ્યાનથી જુઓ. આ લખ્યું છે આઈ એન્ડ, બરાબર. તો અહીંયા સેન્ટર લાઇનથી કેટલું જવાનું છે 80, અને આઈ એન્ડની ઊંચાઈ કેટલી છે 28ની. તો પહેલાં એનું કામ કરી લઈએ, બરાબર. તો હવે જુઓ, આ આપણે પહેલાં એક સેન્ટર લાઇન બનાવશું. આ આપણે બનાવવા જઈ રહ્યા છીએ આઈ એન્ડ, બરાબર. સીટ નંબર 5નો જ ભાગ છે એટલે અહીંયા લખી નાખું છું સીટ નંબર 5. આ એક સેન્ટર લાઇન બનાવી નાખીએ, બરાબર. પછી થોડુંક પ્રોજેક્શનનું કામ કરવું પડશે એટલે પેન્સિલ ફરીથી વાપરું છું 80 મિલીમીટર દૂર. હવે અમારી સોસાયટીમાં એક માઇક વાળો આવ્યો છે એટલે થોડુંક ડિસ્ટર્બન્સ રહેશે, જામી પડ્યો છે એના માટે સોરી, પણ હવે એને હું ના નથી પાડી શકતો. પછી હાઇટ કેટલી લેવાની છે 28, એટલે 0, અને અહીંથી 2 ડિસ્ટન્સ લીધું, આને આપણે ટ્રાન્સફર કરી દઈ આમ, બરાબર. હાઇટ કેટલી છે તો કે ભાઈ 28નો સ્ક્વેર. જો એ 28નું લગભગ ડાયમેન્શન તમારે મિડલમાં જ દેવાનું, અને જમણે કેટલું જાય છે આ જુઓ, અહીંથી 25 છે, 5 ક્લિયરન્સ છે, આ જોવાનું નથી તમારે, આ જોવાનું છે વચ્ચે આ એન્ડમાં 25 જાય છે, એટલે જમણી બાજુ આટલું માપ રાખવાનું હતું 80, અને આ રાખવાનું છે 25 એનું પ્રોજેક્શન અહીં નીચે લઈ લ્યો, અને આ છે 25. હવે આમાંથી પાસ કોણ થાય છે મિત્રો? આમાંથી પાસ જોવો જોઈએ, આ પિન થાય છે. પિનનો વ્યાસ કેટલો છે 25. તો હવે સેન્ટર લાઇનથી 12.5 નું માર્કિંગ કરવું પડશે. પહેલાં અહીં ડોટેડ આવશે, બરાબર. તો આપણે શીખવાના છે પાર્શિયલ સેક્શન, કે આ ડોટેડ લાઇનને ફૂલ કરવી હોય તો શું કરવું? તો એની બાજુમાં જ થોડેક બાજુમાં આવો ઇરેગ્યુલર શેપ, આવો વેવીનેસ વાળો શેપ લઈ લેવાનો, એટલે આ ડોટેડ લાઇન કેવી થઈ જાય? જુઓ, હું ફૂલ કરી દઉં છું, ફૂલ. અને અહીંયા 45 ડિગ્રી આ એક્સિસ છે, એના 45 ડિગ્રીએ આવી સેક્શન લાઇન 4H પેન્સિલથી દોરવાની. આ લીધો એ પાર્શિયલ સેક્શન છે, જેનાથી ડોટેડ લાઇન કેવી થઈ જાય છે? ફૂલ. હવે અહીંયા કરામત છે, જો અહીંયા આઈ એન્ડ લખ્યું છે, એમાં અહીંથી 36 જવાનું છે. તો 36 આપણે શું કરી દઈ, અહીંથી 36નું માપ લઈ અહીંયા, બરાબર. અને હા, હવે એમાં ભાગ પાડવાના છે. તો ભાગ આપણે 7, 14, 7ના પાડ્યા છે, બરાબર. એચ્યુઅલ ભાગ છે એ હું તમને શીખડાવીશ કેમ પાડવા. આ 7 અને ઉપરથી 7, એટલે અહીંયાથી શું કરવાનું તમારે? આમ, અહીંથી આમ. હવે પહેલાં આ ઓક્ટાગોનલ એન્ડ છે, તો અહીંથી અંદાજે 2 મિલીમીટરની દૂરી લઈ લ્યો. પછી એમાં જુઓ જોઈ, આ છકડાનો અવાજ બદલ માફી ચાહું છું. આ એક કર્વ, પછી આ સેન્ટર છે, ત્યાંથી બીજો આવો કર્વ, અહીંથી ત્રીજો આવો કર્વ. આ ધ્યાનથી કામ કરજો. અને પછી આ પોઈન્ટ અને આ પોઈન્ટ એને જોડી દેવાનું, અને આ જે અંદરનો ભાગ વધ્યો હતો એને ઘૂંટી નાખવાનો, એટલે નટમાં જેવો શેપ હોય એવો થાય. હવે હાઇટ કેટલી છે 14ની, 28ની, એટલે 14 એ શું બનશે? એક સેન્ટર લાઇન બનશે, બરાબર. હવે એમાંથી આ એન્ડ જોવો જોઈએ, ડાયામીટર 25નો આપ્યો છે,
તો ડાયામીટર 25 એટલે 12.5 થાય, એટલે અહીંથી 12.5 આ ટોટલ 28નું છે, બરાબર. એમાં 12.5 સેટ કરવાનું છે, એટલે એ નાનું ડાયમેન્શન જ આવશે, બરાબર. એટલે અહીંથી પછી એક તગડો બનાવવાનો. આ બ્રોકન સેક્શન છે, બરાબર. જે હર્ષોડા સાહેબ તમને ભણાવે છે સેક્શન, એમાં આપણે આ લીધો બ્રોકન સેક્શન. હવે આ ડાયામીટર છે એ 25નો છે, બરાબર. હવે પ્રશ્ન એ થાય કે આને બારે કેટલું કાઢવું, તો એનું કોઈ મિત્ર માપ નથી હોતું. આપણે બાય ડિફોલ્ટ 15 mm ડાબી બાજુ ખેંચી લીધું. અને પછી હવે આમાં કર્વ આર્ક લગાડવાની છે. તો આમાં 7 એટલે 3.5નું સર્કલ ગોતવાનું. 7ની રેડિયસ છે, જો 7ની રેડિયસ 7 એટલે 7 છે, એટલે 7ની રેડિયસ એટલે આ 7ની રેડિયસ થઈ. હવે એની અહીંયા આર્ક લગાડવાની છે, જો આ પોઈન્ટથી. તો આ 7ને અહીંયા એવી રીતે સેટ કરો કે જેથી એક આર્ક બને, આ ઉપર અને એક અહીંયા નીચે, બરાબર. હવે એ પાર્ટને અહીંયાથી જોઈન્ટ કરી દેવાનો, આને અહીંથી જોઈન્ટ કરી દેવાનો. આ આપણે 7 રાખ્યું, આ 14 રાખ્યું, આ 7 રાખ્યું. પછી એને આ છેલ્લે સુધી જોઈન્ટ કરો, આને છેલ્લે સુધી જોઈન્ટ કરો, અને આને બંધ કરી દો. એટલે આ આપણો ફ્રન્ટ વ્યૂ બન્યો. હવે આપણે એનો ટોપ વ્યૂ બનાવવાનો. તો ટોપ વ્યૂ માટે ઉપર જે કર્યું આટલો તો સ્ક્વેર જ છે, એટલે એટલો ભાગ તો અહીંયા બનવાનો જ છે, બરાબર. એટલે પહેલાં આપણે માર્જિન લઈ 28નું. એટલે અહીંથી 28 આ માર્જિન લીધું. હવે અહીંયાથી આપણે શું કરશું, એક બંધ આકૃતિ કરી દઈશું. ઉપર બનાવ્યું હતું એમ લંબચોરસ. પછી એનું સેન્ટર કેટલાય આવે, તો કે 14 આવે. એટલે આ 14 એનું સેન્ટર. હવે અહીંયા એક આડી સેન્ટર લાઈન નાની જોશે. હવે પહેલાં આપણે આ આટલું 25 છે એનું સસ્પેન્સ ખોલી નાખીએ, અને આ ડાયામીટર કેટલો છે 25નો છે, એટલે 12.5નું સર્કલ તો પહેલાં આવી જશે. જાણે આ 12.5નું સર્કલ, બરાબર. અને આ આપણી પાસે 25નું સર્કલ. તો 25નું સર્કલ જુઓ જોઈએ, આમ આખું નથી બનાવવાનું, બરાબર. હવે એમાં વધારાનો ભાગ જે છે એ તમને દેખાડું, ત્યાં સુધીમાં હું રબર ગોતી લઉં, ઇરેઝર. જુઓ, આ લાઈન ચેકી નાખવાની, બરાબર. આ લાઈન ચેકી નાખવાની, આ વધારાનું બધું ભૂસી નાખવાનું, કારણ કે ટોપ વ્યૂમાં આકાર આવવો છે. અને ફરીથી થોડુંક રિપેરિંગ વર્ક આ સર્કલમાં દઈ દેવાનું છે. પછી બસ ઉપર કર્યું હતું એમ જ છે. આ 36નું માપ આપી દઈ, આટલું 36 છે ભાઈ. તો હવે એમાં શું કરશું, નીચેથી 7 છોડી દેશું, આ 5 ને 2 7, અને ઉપરથી 7 છોડી દેશું, બરાબર. અને આ 36નું પ્રોજેક્શન જ્યાં આવે ત્યાં પ્રામાણિકતાથી આપણે આને લંબાવી લેશું. પછી ઉપર કર્યું હતું એમ જુઓ જોઈ, આમાં 14 એટલે આ 7ની રેડિયસ ગોતવાની, અને આ પ્રમાણે સર્કલ માસ્ટરને સેટ કરવાનું છે. આ ચોથા ભાગનું સર્કલ દોરવાનું છે, એટલે આમ, અને અહીંથી આમ. પછી આ મેં તમને શીખવાડ્યું એમ પેન્સિલથી અહીંથી જમણી બાજુ જરાક આલો 2 mm. પછી અહીંયા જુઓ જોઈએ, આ મિડ પોઈન્ટ, આ મિડ પોઈન્ટ, આ મિડ પોઈન્ટ. અહીંથી એક કર્વ લેવાનો, અહીંથી બીજો કર્વ લેવાનો, અહીંથી ત્રીજો કર્વ લેવાનો, અને આને બંધ કરી દેવાનું. પછી જે વધ્યું એમાં પેન્સિલથી ગૂંટી લેવાનું, જુઓ 2Hથી ગૂંટવાનું, અને આ જે શેપ છે એ મેન્ટેન કરી દેવાનો, જુઓ આમ, બરાબર. પછી આ 12.5નું હવે ઉપર આ સેન્ટર લાઈન, બરાબર. હવે અહીંયા તગડો બનાવવાનો, આમ જો આ 3 બની ગયો. હવે ઉપરની બાજુ બંધ કરવાનું, આમ.
હવે ઉપર ડાયામીટર આપ્યો એટલે નીચે જવાની જરૂર નથી, પણ આ દેવો પડશે ડાયામીટર. જો આ ડાયામીટર કેટલો છે? 25નો, એમાંથી પિન પાસ થશે. અને આને આપવાની રેડિયસ આટલી છે, એ રેડિયસ છે, રેડિયસ 25, એટલે આ કેન્સલ થઈ જાય. બરોબર, 28નો સ્ક્વેર બરોબર છે. એટલે આ આપણો થઈ ગયો ફ્રન્ટ વ્યૂ, આ થઈ ગયો ટોપ વ્યૂ, અને આ ચોથા નંબરનો પાર્ટ છે, એટલે આને 4 લખશું. અને અહીંથી 2 પ્રોજેક્શન લઈ અને આને દેશું નામ આઈ એન્ડ. બરાબર, એટલે મિત્રો આ 10 મિનિટનો વિડીયો આ થઈ ગયો છે, એટલે આને સ્ટોપ કરું છું. મળશું પાર્ટ 3માં.